નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 192 અને 193ની જોગવાઈઓ જોઈશું. સૌથી પહેલાં આપણે 192ની જોગવાઈ જોઈએ. કલમ નંબર 192 સભ્યની ગેરલાયકાત અંગેના પ્રશ્નો ઉપર નિર્ણય. કલમ નંબર 191માં કયા કારણસર સભ્ય ગેરલાયક ઠરી શકે છે એની જોગવાઈઓ હતી. કલમ નંબર 192માં એ ગેરલાયક અંગેના નિર્ણય કોણ કરશે, શું કરવાનું તેની જોગવાઈ કલમ નંબર 192માં છે. જોઈએ. રાજ્યના વિધાનમંડળના કોઈ ગૃહનો સદસ્ય અનુચ્છેદ 191ના ખંડ 1 પ્રમાણે ગેરલાયકને પાત્ર બની શકે કેમ તે અંગેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન રાજ્યપાલને નિર્ણય માટે મોકલી આપવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે. વિધાનસભામાં જ્યારે આવો સવાલ ઊભો થાય તો એ મુદ્દો કોને મોકલી આપવામાં આવે છે? રાજ્યપાલને. અને રાજ્યપાલ તે સંદર્ભમાં જે નિર્ણય કરે નિર્ણય આખરી ગણાશે. પરંતુ એમાં એક બીજી જોગવાઈ કરવામાં આવી છે. કઈ જોગવાઈ છે? પરંતુ આ પ્રશ્ન અંગે કોઈ નિર્ણય લેતા પહેલા રાજ્યપાલ ચૂંટણી પંચનો અભિપ્રાય મેળવશે અને તે અભિપ્રાય પ્રમાણે વર્તશે. એટલે કે રાજ્યપાલ નિર્ણય લે એ પહેલા રાજ્યનું જે ચૂંટણી પંચ છે એ ચૂંટણી પંચ અંગેથી એ અભિપ્રાય મેળવશે અને ત્યારબાદ એ જે અભિપ્રાય છે એ અભિપ્રાય પ્રમાણે એ વર્તશે. રાજ્યપાલ વિધાનમંડળના સભ્યની લાયકાતનો નિર્ણય કરતા પહેલા ચૂંટણી પંચની સલાહ લઈને જ તે અનુસાર એ નિર્ણય કરે છે. એ કલમ નંબર 192ની જોગવાઈ છે. કલમ નંબર 193ની જોગવાઈ. અનધિકૃત રીતે ગૃહમાં બેસવા કે મત આપવા બદલ દંડ. મિત્રો, વિધાનસભાનું જે ગૃહ છે એમાં જે સદસ્યો છે એ જ બેસી શકે, બીજા ન બેસી શકે. એ જ એમાં મત આપી શકે, બીજા ન આપી શકે. પણ ઇનકેસ કોઈ સદસ્ય ન હોય અને બેસે અને મત આપે તો એ માટે સજાની જોગવાઈ, દંડની જોગવાઈની કલમ 193માં કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ અનુચ્છેદ 188ની જોગવાઈઓનું પાલન કર્યા પહેલા, એટલે કે શપથવિધિને જે લેવાનું છે તે, અથવા પોતે વિધાનમંડળના સભ્યપદ માટે લાયક નથી અથવા સંસદે કે રાજ્યના વિધાનમંડળે કરેલા કોઈ કાયદાની જોગવાઈથી પોતાને મત આપવાનો અધિકાર નથી એમ જાણવા છતાં ગૃહમાં એ પોતે બેસે કે મત આપે તો દરેક દિવસ માટે તેને 500 રૂપિયાના દંડને પાત્ર થશે અને તે રકમ રાજ્યના લેણા તરીકે વસૂલ કરવામાં આવશે. મુદ્દો એ છે કે તમે સભ્ય ન હોવ અને તમે વિધાનસભામાં બેસો અને મત આપવાનો અધિકાર ન હોય અને તમે મત આપો તો એક દિવસના 500 લેખે દંડ વસૂલ કરવામાં આવે છે. એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત તેમજ ક્વિઝની વિગતો મૂકવામાં આવે છે. અને આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી જુદી જુદી પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા છે તેની વિગત અહીં આપી છે. 1-2 પરીક્ષાની માહિતી હું તમને આપું છું કે 8/1/2023 રોજ જે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા લેવાઈ તો એમાં
માત્ર 8 દિવસનું કરંટ અફેર્સ, એટલે કે માત્ર 2 થી 2.5 પેજના કરંટ અફેર્સમાંથી 20 પ્રશ્નો પૂછાયા હતા. અને એના પછીના વર્ષે 7/1/2024ના રોજ જે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા લેવાઈ, તો માત્ર 11 દિવસની જે કરંટ અફેર્સની પોસ્ટ છે એમાંથી 19 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. બધી જ પરીક્ષાઓ માટે, જેમાં ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય છે, એમના માટે આ ખૂબ જ ઉપયોગી પોસ્ટ છે. ગુજરાતી ભણાવતા શિક્ષકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરીએ છીએ, તો અમને આ બંને પેજને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.